તો મિત્રો આપણે ખાતર નાખીને આવતા રહ્યા છે, કારણ કે વરસાદ આવી ગયો ફરીથી પાછો એટલે, અને આપણે પલળી ગયા છે એટલે આપણે શર્ટ તો નથી પહેર્યું કારણ કે પલળી ગયા છે એટલે, અને હજુ આપણે ગોઈ દીધો છે ખાલી આપણે અહીંયા બેઠવા માટે, અને વરસાદ તો હજી ચાલુ છે. જોઈ લો વરસાદ. ખાતર નાખવા ગયા હતા અહીંયાથી આપણે જવાનું હતું તો વહેલા જ ખાઈને જ જવાનું હતું, પણ કારણ કે વરસાદ આવી ગયો એટલે પાછા આવતા રહ્યા. આમ તો ખાઈને તરત આપણે થેલી ખાતરની લઈને નીકળ્યા બહાર, પણ જો કે પાછો વરસાદ આવશે કરીને આપણે થોડી વાર એમના અહીંયા આરામ કરતા હતા. પછી એવું લાગ્યું કે વરસાદ નથી આવવાનો એટલે આપણે પાછા ખાતરની થેલી લઈને યા નાખવા, અને અડધી થેલી નાખીને ખાતર ને વરસાદ ફરીથી પાછો આવી ગયો એટલે એક ધાર્યો આ રીતનું બધું પાણી થઈ ગયું છે હવે. ને વાહે તો આરોહી પણ આવી હતી, પણ આરોહીને આપણે મોકલી દીધી કારણ કે વરસાદ બહુ આવતો હતો એટલે, ને બધું ત્યાં વરસાદ બહુ આવ્યો એટલે અહીંયા બધું પાણી થઈ ગયું છે. જોઈ લો બધું પલરી ગયું છે. આ બાજુ પૂનમ બહાર છે અને આપણે અહીંયા ખાટલે બેઠા છે, કારણ કે બે અહીંયા જ છે ખાટલે, નકર નીચે આપણે બેવા જઈએ તો નીચે બધું હેજ થઈ ગયો છે. આ રીતનું બધું પલરી ગયેલું હોય એવું થઈ ગયું છે એટલે આપણે ખાટલો બહારનો બહાર રહે છે એટલે, અને આરોહી અહીંયા ઓઈડિયા રહે એટલે આરોહી અહીંયા ખાટલે રમ્યા કરે છે. બીજું તો શું કંઈ નહીં, કારણ કે વરસાદ હવે ચાલુ છે એટલે રહે કે નથી એ તો આપણને ખબર નથી, અને જઈને આવવાનો ટાઈમ પણ લગભગ થઈ જાય હવે. અને જોઈએ વરસાદ રહે તો આપણે લેવા જવું, નકર શેઠને ફોન કરીએ છું એટલે શેઠ આવી જશે રોડે લેવા, એ મૂકવા, એટલે આપણે રોડે સુધી જવું પડશે લેવા. વરસાદ અત્યારે ચાલુ છે એટલે અહીંથી સીધા હાલીને જવું પડશે, બાકી અહીંથી તો આપણે બાઇક લઈને જતા રહીએ છીએ. એટલે જોઈએ 5 વાગ્યે તો ત્યારે ખબર પડશે, કારણ કે અત્યારે જ વરસાદ ચાલુ છે. લગભગ અહીંયા ના જવાય, શેઠ આવીને મૂકી જશે રસ્તે, એટલે આપણે અહીંથી લઈ આવું. તો વિડીયોમાં તમે બન્યા રહેજો. હવે વરસાદ કેટલો સમય લગી ચાલુ રહી કેટલો નહીં આપણે જોઈએ.